નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં. આપણે આવ્યા છીએ સોમનાથના બધા મંદિરોના દર્શન કરી લીધા અને હવે અહીંયાથી જઈએ છીએ દ્વારકા. સોમનાથથી દ્વારકાની ટ્રીપનો સૌથી મજેદાર પાર્ટ આ જ છે, સોમનાથથી દ્વારકા સુધીની રોડ ટ્રીપ. કેમ કે અહીંયા વચ્ચે મસ્ત ગળુના ઇલાયચી કેળા છે, માંગરોળનો હલવો અને સાથે માધવપુરનો બીચ. બીચ મેળો અત્યારે પૂરો થઈ ગયો તો એ બીચ જોતા જશું અને રસ્તો એન્જોય કરતા જશું. એ બહુ મસ્ત રોડ છે, કોસ્ટલ હાઈવે છે, તો બન્યા રહેજો છેક સુધી, મજા આવશે સોમનાથથી દ્વારકાની રોડ ટ્રીપમાં. તો આ દ્વારકાની આપણી રોડ ટ્રીપમાં સોમનાથથી દ્વારકાની વચ્ચે સીએનજીનું કેવું છે એ પણ આપણે છેક સુધી જોતા જશું. જો આ એલચી કેળાની છે ને સાઈઝ નોર્મલ કેળા કરતાં અડધી હોય છે. બહુ જોરદાર છે. આખા રીંગણાનું શાક છે ને એ બહુ સરસ છે, એકદમ આપણે કાઠિયાવાડી જેવું છે. હું માંગરોળમાં 2 વર્ષ રહેલો છું, તો આમ ઘણી બધી જગ્યાને હાલવા મેં ટ્રાય કર્યા હતા. અહીંયા આપણો હાઈવે, અહીંયા સમુદ્ર. જો આ હાઈવે અને આ છે સમુદ્ર. કેમલ રાઈડ શરૂ કરી છે, પહેલાં તો બહુ બીતા હતા પણ. અને જુઓ અહીંયા આ સીએનજીની લાઈન. આ આપણે દ્વારકાના રૂટ ઉપરનો છેલ્લો સીએનજી પંપ છે. અહીંયા આપણા સ્ટે ઉપરથી જો દ્વારકાધીશ મંદિર દેખાય છે અને જો અત્યારે ધજા ચડે છે. અહીંયા વાકોડ કૃપામાં પેલા પટ્ટી સમોસા મળે છે ને એ ખાવા આવ્યા. પણ અત્યારે આપણે સોમનાથ મંદિરથી થોડા આગળ આવી અને પહોંચી ગયા છીએ સોમનાથ બાયપાસ ઉપર. તો હવે આ જ રોડ ઉપર આપણે ગળુ સુધી જવાનું છે. ગળુ અહીંયાથી 20 કિલોમીટર જેટલું છે અને ત્યાંથી પછી આપણે આગળ પોરબંદર વાળા હાઈવે પર જશું. અહીંયા બાયપાસ ઉપર જ સીએનજી પંપ છે, પેલા સીએનજી પુરાવતા જઈએ. અમારી સાથે વિડીયોમાં પહેલી વાર જોડાણ એમને ખ્યાલ નહીં, અમારી પાસે ફ્રોન્ક્સ સીએનજી ગાડી છે, એટલે અમે જે રોડ ટ્રીપ કરીએ એમાં સાથે આપણે સીએનજીની માહિતી બધી આપીએ છીએ કે ક્યાં સીએનજી મળે છે અને કઈ રીતે છે એવું. તો આ દ્વારકાની આપણી રોડ ટ્રીપમાં સોમનાથથી દ્વારકાની વચ્ચે સીએનજીનું કેવું છે એ પણ આપણે છેક સુધી જોતા જશું. અહીંયા આઈઆરએમનો સીએનજી પંપ છે અને બાયપાસ ઉપર જ છે. અત્યારે આપણે સોમનાથથી થોડા આગળ આવ્યા છીએ અને અહીંયા રોડ ઉપર આપણને છેક સુધી જો આ રીતે નાળિયેરી જોવા મળશે. હાઈવેની કન્ડિશન સરસ છે. અહીંયા સોમનાથથી દ્વારકા જવા માટેનો રૂટ આપણો એવો રહેશે કે અહીંયાથી આપણે જઈશું પહેલાં ગળુ, ત્યાંથી માંગરોળ થઈ, માધવપુર, પોરબંદર થઈ અને દ્વારકા. લગભગ 230 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. ગૂગલ 3.5-4 કલાક બતાવે છે, પણ અમારે લગભગ 6-1 કલાક જેવો સમય લાગશે. 11 વાગે નીકળ્યા છીએ, 5-6 વાગે આરામથી પહોંચશું. તમે બધું એન્જોય કરતા કરતા જઈશું અને માધવપુર બીચ ઉપર થોડોક ટાઈમ રોકાશું. સોમનાથથી દ્વારકા રૂટ ઉપરનું આ આપણું પેલું ટોલ પ્લાઝા છે, પણ હવે એન્યુઅલ ટોલ પાસ કરાવેલો છે એટલે આપણે ટોલ કેટલો લાગે એ તો કાંઈ જોવાનું નથી. પણ આ આખી ટ્રીપમાં કેટલા ટોલ પ્લાઝા આવે છે એ છેલ્લે એન્ડમાં હું કહીશ. આપણે પહોંચી ગયા છીએ ગળુ. સીધો જે રોડ જાય છે એ જાય છે જુનાગઢ રાજકોટ તરફ અને અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ જવાનું છે. અત્યારે આપણે છીએ ગળુમાં. આ સામે જે રસ્તો દેખાય વેરાવળ જુનાગઢ વાળો હાઈવે છે અને આ તરફ દ્વારકા. દ્વારકા અહીંયાથી થાય છે 210 કિલોમીટર. અહીંયા છે ને ગળુમાં આ એલચી કેળા ફેમસ છે અહીંયાના, તો એ કેળા આપણે ટ્રાય કરીએ. આને એલચી કેળા શું કામ કે? નામ જ એલચી છે, કઈ ટેસ્ટમાં અલગ હોય? આ જો આ એલચી કેળાની છે ને સાઈઝ નોર્મલ કેળા કરતાં અડધી હોય છે અને ટેસ્ટમાં થોડા ખાટા હોય એવું કહે છે. તો આપણે લીધા છે, પહેલાં ટેસ્ટ કરીએ. ગળુના એલચી બનાનાની ટેસ્ટિંગ શરૂ થયું છે હવે. એટલે પહેલાં આપણે લઈ આવ્યા હતા ને કેળા, એ થોડા કડક હતા, તો એ કહે છે કે અહીંયા નોર્મલી આમ એવા જ હોય. પછી આ વધારે થોડા પાકા કેળા લીધા છે. એટલે પહેલાં લઈ આવ્યા ને તો સાવ કાચા હતા. હવે આનો ટેસ્ટ કર્યો ને તો આ થોડી આમ મજા આવે છે. થોડોક ખાટો ટેસ્ટ લાગે અને આમ ઊંડે ઊંડે થોડોક એલચીનો ટેસ્ટ આવતો હોય એવું લાગે છે, પણ આમ ખાસ કાંઈ એટલી બધી મજા આવે એવું નથી. આના કરતાં તો આપણા જે નોર્મલ કેળા હોય છે એમાં જ વધારે મજા આવે. આ તો અહીંયાની ફેમસ વસ્તુ છે ને આપણે નીકળીએ તો ટ્રાય કરીએ. એક્સપેરિમેન્ટ કરવા માટે ઠીક છે, બાકી બહુ મજા આવે એવું નથી. માંગરોળનો ફેમસ હલવો છે ને અહીંયા મળે છે, પણ આપણે માંગરોળ જ જવાના છીએ તો ત્યાં જઈને ટ્રાય કરશું. અને જુઓ
જામવાળા ગીરના પેંડા હવે અહીંયા ગળુમાંય મળવા માંડ્યા છે. ગળુથી પછી હાઈવે 2 લેન આવી જાય છે. આ નેશનલ હાઈવે 51 જ છે દ્વારકા સુધીનો, આપણો જે ભાવનગરથી આવે છે એ જ હાઈવે. પણ અહીંયા ગળુ સુધી 4 લેન છે અને અહીંયાથી પછી 2 લેન છે. અને હવે જુઓ નાળિયેરીઓ દેખાવા માંડી. અહીંયા ચોરવાડની આસપાસ છે ને નાળિયેરીઓ માટે ફેમસ છે. તો અહીંયા આપણે આમ આવીએ ને તો આપણી પાસે ડ્રોન નથી ને, ડ્રોનથી શૂટ કર્યું હોય ને તો સાઉથમાં કેરળમાં હોઈએ ને એવું લાગે. આ હાઈવે એટલો મસ્ત છે અને આસપાસની ગ્રીનરી જોરદાર. અહીંયા જો બે બાજુ જ્યાં જોઈને નાળિયેરી જ દેખાય છે અને વાહન દેખાય એમાંય નાળિયેર જ ભરેલા છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ ચોરવાડ. ચોરવાડનો આ બાયપાસ રોડ છે. અહીંયા આપણી લેફ્ટ તરફ ચોરવાડ ગામ છે. તો ચોરવાડ ગામ છે ને એક તો એના બીચ માટે ફેમસ છે અને બીજું છે ધીરુભાઈ અંબાણી માટે. ધીરુભાઈ અંબાણી અહીંયા ચોરવાડના છે, એનું કંઈક અહીંયા મેમોરિયલ જેવું છે આ ગામમાં. તો આ ચોરવાડને આપણે અત્યારે ક્રોસ કરીએ છીએ. સોમનાથથી 45 કિલોમીટર આગળ આપણે પહોંચી ગયા છીએ માંગરોળ. અહીંયાથી જે સીધો રોડ જાય છે એ માંગરોળ સિટીમાં જાય છે અને આપણે અહીંયાથી રાઈટ સાઈડ માંગરોળ બાયપાસ લેવાનો છે. અત્યારે અહીંયા માંગરોળથી પોરબંદર રોડ ઉપર થોડા આગળ આપણે કેશોદ ચોકડી પાસે છીએ. ગુરુકૃપા પેંડાવાળા છે. અહીંયા માંગરોળની બાજુમાં છે ને એક માનખેત્રા ગામ છે, ત્યાંના પેંડા બહુ ફેમસ છે. તો અહીંયા જે ગુરુકૃપા શોપ છે ત્યાં એ માનખેત્રાના પેંડાય મળે છે અને જે લીલા નાળિયેરનો હલવો હોય એ હલવો પણ મળે છે. તો આપણે છે ને અહીંયાથી હલવો લઈ અને ટ્રાય કરીએ છીએ. અહીંયા છે ને પેંડા ને હલવો બંને વસ્તુ મસ્ત છે. આપણે હલવો લઈ લીધો છે. હવે આગળ હમણાં ક્યાંક છે ને આપણે લંચ કરીએ પછી એનો ટેસ્ટ કરીએ અને તમને બતાવો. અહીંયા મેં થોડો થોડો તો ટેસ્ટ કરી લીધો છે, એના આધારે તમને કહું છું. બહુ સરસ છે આ ગુરુકૃપા. માનખેત્રાના જોશી ફેમિલી જ આ શોપ ઓન કરે છે અને સરસ છે. જો અહીંયા આવો તો હાઈવે ઉપર જ છે એટલે પેંડા અને હલવા બંને માટે આ ફેમસ છે, તો અહીંયાથી લઈ શકાય. અત્યારે 12:30 થયા છે. આપણે માંગરોળથી આગળ નીકળી ગયા અને અહીંયાથી માધવપુર થાય છે હજુ 20 કિલોમીટર. હાઈવેની કન્ડિશન સારી જ છે. માધવપુરથી થોડા પહેલાં, માધવપુર અહીંયાથી હવે લગભગ 4-5 કિલોમીટર દૂર હશે. તો અહીંયા આપણે હોટેલ ગાત્રાળ કૃપામાં લંચ માટે રોકાયા છીએ. અમારો ટ્રીપનો પહેલો દિવસ હોય ને એટલે નોર્મલી થોડું ઘણું જમવાનું સાથે લીધેલું જ હોય છે. તો અત્યારે રોટલી ને ભાખરી ને એવું તો છે, અહીંયાથી સબ્જીને એવું લઈ લેશું અને લંચ કરી લઈએ. કે બહાર જતા હોઈએ એટલે પછી જમવાનું બધું બહારનું વધી જાય એટલે ટ્રીપના પહેલા દિવસે ઘરનું જમી લઈએ, પછી કાલથી શરૂ બહારનું. આપણી પાસે ઘરની ભાખરી હતી. અહીંયા છે ને એક બટાટાની સબ્જી અને ભરેલા રીંગણા મંગાવી લીધા છે. બે સબ્જી સરસ છે. બટેટાની જે એ સરસ છે, રીંગણાની બહુ જોરદાર છે. આખા રીંગણાનું શાક છે ને એ બહુ સરસ છે. એકદમ આપણે કાઠિયાવાડી જેવું જ છે. મસ્ત લંચ થઈ ગયો છે અને હવે છે ને આપણે ઓલો માંગરોળનો જે હલવો લીધો હતો એ ટેસ્ટ કરીએ છીએ. મેં તો ત્યાં થોડો ખાધો હતો, હર્ષા ખાય છે. અહીંયા છે ને આ જે લીલા નાળિયેરનો હલવો કહેવાય ને એ આપણે નાળિયેર પેલું આમ હોય ને મલાઈ આપણે નાળિયેરની કહીએ ને એમાંથી જ બનેલો હોય છે. ટોપરું પાકે પછી ને એટલે આનું ટેક્સચર છે ને એકદમ સોફ્ટ હોય એટલે બહુ મજા આવે ખાવાની. હું પાછો થોડોક ખાઈ લઉં. બહુ મસ્ત છે ને મસ્ત. આમ ખાલી ઉપવાસ લેવાનું થોડો ખાધો ને તાકાત આવી જેવો મસ્ત છે. હા, બહુ. અને છે ને હું માંગરોળમાં 2 વર્ષ રહેલો છું, તો આમ ઘણી બધી જગ્યાના હલવા મેં ટ્રાય કર્યા હતા. પણ આ એક શોપ હતી ને મારા ફ્રેન્ડે હમણાં રેકમેન્ડ કરી અને ત્યાં પહેલી વાર ટ્રાય કરી. તો એના પેંડા એટલા મસ્ત હતા અને હલવો તો છે ને બેસ્ટ. મેં અત્યાર સુધી જે માંગરોળનો હલવો ખાધો બધી જગ્યાએ એમાંનો આ બેસ્ટ છે. એટલે જો તમે ક્યારેય પણ નીકળો ને અહીંયા તો આ શોપ મારા તરફથી 100% રિકમેન્ડ છે. ગમે ત્યારે ટ્રાય કરજો, બહુ મજા આવશે. લંચ બ્રેક પૂરો અને હવે અહીંયાથી નીકળીએ છીએ. હવે પછીનો સીધો આપણો નેક્સ્ટ સ્ટોપ છે
માધવપુર રોડ બીચ. બીચ મસ્ત છે, એકદમ હાઈવે ઉપર જ બીચ છે, મજા આવશે. ચાલો સીધા મળીએ હવે માધવપુર. આપણે પહોંચી ગયા છીએ માધવપુર બીચ ઉપર. જુઓ અહીંયા બીચ છે અને આ હાઈવેની એકદમ કિનારે જ બીચ. સોમનાથથી દ્વારકા વચ્ચેની આ છે ને એટલે આ બેસ્ટ જગ્યા. જો અહીંયા મસ્ત બીચ અને એના જ કિનારે આપણે હાઈવે ઉપર ડ્રાઈવ કરવાની રીતે કાર અહીંયા આપણે રોડ પર જ રાખી દેવાની અને અહીંયા સીધું બીચ એન્જોય કરી લેવાનું. આજે અમે ટ્રાવેલિંગ કરીએ છીએ. આજે 12મી એપ્રિલ છે એટલે એપ્રિલની ગરમી છે અને ત્યારે બપોરનો 1:30 વાગ્યો છે. તો આમ વાતાવરણ ગરમ છે પણ અહીંયા મસ્ત ઠંડો પવન આવે છે દરિયાનો અને બહુ મજા આવે છે. એકદમ જોરદાર માહોલ છે. મજા આવી ગઈ અહીં પહોંચ્યા ત્યાં. જો આ લોકોની મસ્તી શરૂ થઈ ગઈ. અહીંયા આ રીતે કેમલ રાઈડ છે અને સાથે પેલી 4x4 બાઇક પણ હોય. તો આવી બધું અહીંયા મળી રહી છે. અને બાકી એકદમ લાંબો બીચ છે. ક્યાંથી શરૂ થાય છે એની બાજુથી આ બાજુ છે ક્યાં સુધી છે લગભગ 3-4 કિલોમીટર જેટલો લાંબો હશે. બેસવું જ તારે? હે કેમ? શું થયું? હે બીક લાગે છે? આ લોકોએ કેમલ રાઈડ શરૂ કરી છે. પેલા તો બહુ બીતા હતા પણ પછી છોકરાઓ તૈયાર થઈ ગયા તો હર્ષા એને લઈને કરાવે છે કેમલ રાઈડ. કહાનને છે ને શંખ જોઈએ તો ભાઈ ઊંટવાળા ભાઈ એને ગોતી દે છે. ભરતભાઈ ગોમતી ચક્ર સાહેબ. ગોમતી ચક્ર. હા હા ત્યાં મનસ જે આ દરિયાનો મેન જે ઓડાનો ભાગ આવે ને જીવતવાનો એ છે. અચ્છા ઓરિજિનલ વસ્તુ છે. આ બધી ઓરિજિનલ વસ્તુ છે, કોઈ ડુપ્લિકેટ નહીં. આને શું કહેવાય કહેતા હતા? ત્યાં આપણે શિવલિંગમાં કામ લાગે શિવ પૂજારી. હા ઈ છે ઈ. હા અચ્છા શિવ પૂજા મોકલાય એ શંખ છે. હા અને એટલા બધા કાન અને શિવના માટે શિવને થેન્ક યુ બોલો બે. આ ભાઈ અમને અહીંયા સરસ મજાની કેમલ રાઈડ કરાવી છે અને શંખ પણ સરસ મજાના ઘણા બધા શોધી દીધા છે. એટલે અમારો એક્સપિરિયન્સ એમની સાથે બહુ સારો રહ્યો છે. અહીંયા માધવપુરમાં છે ને માધવરાયજીનું મંદિર છે અને મેળો પણ થાય છે. અહીંયા ચૈત્ર મહિનામાં જ મેળો હોય. આપણે હમણાં લગભગ ગણો ને 15-20 દિવસ પહેલાં જ મેળો હતો. તો અત્યારે તો છે ને બપોરના સમયે મંદિર બંધ હોય છે, લગભગ 2:30-3 વાગે ખુલે છે. તો એટલા માટે દર્શન કરવા તો નથી જઈ શકાય એવું ત્યાં અત્યારે. પણ અહીંયા જે બીચ છે તેની બાજુમાંથી જ રસ્તો છે અને લગભગ 1.5-1.5 કિલોમીટર જેટલું જ એ મંદિર દૂર થાય છે અહીંયાથી સામે જુઓ આ ગેટ દેખાય છે ને ત્યાંથી જે મંદિર માધવરાયજીનું જે મંદિર છે ત્યાં જવા માટેનો રસ્તો છે. તમે આ બપોરના સમય સિવાયના કોઈ પણ સમય આવ્યા હોય તો ત્યાં દર્શન માટે જઈ શકાય. નજીક જ મંદિર છે અને સાથે ત્યાં છે ને પેલું પ્રાચીન મંદિર પણ છે. અત્યારે જર્જરિત અવસ્થામાં છે પણ એ મંદિર એ સરસ જોયા જેવું છે. 2:07 થઈ છે અને હવે અહીંયાથી આપણે માધવપુરથી નીકળીએ છીએ. દ્વારકા જો અહીંયાથી 161 કિલોમીટર છે અને અરાઈવલ 4:18 ગૂગલ બતાવે છે અને આ છે આપણી સામે હાઈવે. અહીંયાથી આ મસ્ત વ્યૂ આવે છે. લેફ્ટ સાઈડમાં દરિયો અને આપણે આ સીધા હાઈવે ઉપર જઈએ છીએ. બાજુમાં જ આમ દરિયો હોય અને આપણે નજીકથી ડ્રાઈવ કરતા હોઈએ એવું આપણે ગુજરાતમાં તો
બીજે ક્યાંય લાવવો મળે એવું નથી. એ સ્પેશિયલ આ જગ્યાએ જ મજા આવે. બાકી સાઉથમાં ઘણી બધી જગ્યાએ એવા કોસ્ટલ હાઈવે છે, પણ અહીંયા ગુજરાતમાં તો આપણે સ્પેશિયલી આ જ છે કે આપણે દરિયાની એકદમ કિનારે કિનારે ડ્રાઈવ કરી શકીએ. આજના દિવસનું ટોલગેટ બીજું આ, અને અહીંયાથી છે ને માધવપુરથી નીકળ્યા ને પછી હાઈવે 4 લેન આવી ગયો છે. આપણે પેલું ગડુથી માધવપુર સુધી 2 લેન હતો. માધવપુર પછી આ 4 લેન હાઈવે છે, અને હાઈવેની કન્ડિશન બહુ જોરદાર છે, એટલે ડ્રાઈવ કરવાની ફૂલ મજા આવે છે. આ હાઈવે ઉપર છે ને ડ્રાઈવ કરવાની બહુ મજા આવે. અમે આ ફ્રોક્સ લીધી ને એ પછીની પહેલી ટ્રીપ દ્વારકાની જ કરી હતી, ઓક્ટોબર-નવેમ્બર 2024માં ગયા વર્ષે. એ પછી લગભગ અત્યારે ગણો ને 1.5 વર્ષ જેવું થયું છે, તો ફરીથી પાછા દ્વારકા આવ્યા છીએ. અહીંયા આપણે કેવું થાય, 2 દિવસમાં આપણે 2 જ્યોતિર્લિંગ અને 4 ધામનું 1 ધામ દ્વારકા, એ 2 દિવસમાં મસ્ત ટ્રીપ થઈ જાય. એટલે આ ટ્રીપ કરવાની બહુ મજા આવે, અને સાથે આવો હાઈવે છે એટલે મજા ડબલ થઈ જાય. અત્યારે આપણે પહોંચ્યા છીએ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં. આપણી લેફ્ટ સાઈડમાં છે પોરબંદર શહેર, અને અત્યારે આપણે પોરબંદર બાયપાસમાંથી પસાર થઈએ છીએ. ગાંધીજીની જન્મભૂમિ છે, અને સાથે સાથ શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામાનું ધામ સુદામાપુરી. તો એ અત્યારે આપણે પસાર કરીએ છીએ, અને દ્વારકા હવે અહીંયાથી છે 100 કિલોમીટર. અત્યારે આપણે પોરબંદરથી 10 કિલોમીટર જેટલા આગળ આવ્યા છીએ, અને અહીંયા સીએનજી પુરાવા માટે ઊભા છીએ. 5-7 ગાડીઓ છે, પછી વારો આવે એમ છે. અહીંયા આ રૂટ ઉપર છે ને સીએનજીનો થોડો પ્રોબ્લેમ છે. આપણે દ્વારકા જઈએ ને તો આ પોરબંદર બાયપાસ ઉપર 1-2 પંપ છે, અને પછી અહીંયાથી 60 કિલોમીટર આગળ કુરંગા છે, તો ત્યાં છેલ્લો પંપ ટૂંકમાં દ્વારકા જવા માટે. પછી દ્વારકામાં કે બેટ દ્વારકા તરફ એટલામાં કોઈ જાતના ક્યાંય સીએનજી પંપ નથી. તો એ કુરંગાવાળો જે પંપ છે ને છેલ્લો, ત્યાં હંમેશા ટ્રાફિક ફૂલ જ હોય છે. તો અહીંયા આ જે પંપ છે ને, તો અહીંયા આપણે ફિલ કરાવતા જાય, પછીની સિચ્યુએશન જોશું કેવું છે. અહીંયા બહુ ખાસ એટલું બધું ટ્રાફિક નથી, 4-5 ગાડીઓ છે. અને આ જે પંપ છે ને, પોરબંદરથી આપણે 10 કિલોમીટર આગળ આવીએ ને પછી રાઈટ સાઈડ આવે છે, એટલે ટોલગેટ આવે ત્યાંથી આપણે યુટર્ન લઈ અને 1 કિલોમીટર પાછા આવીએ એટલે આ પંપ આવી જાય છે. જો આપણે સીએનજીના વારામાં છીએ, અને અમારું ફેમિલી જો અહીં સામે ખાટલા ઉપર ગોઠવાઈ ગયું બધું. 15 મિનિટના વેઇટિંગ પછી વારો આવ્યો છે સીએનજીમાં. અહીંયા સીએનજી ફિલ થઈ ગયો છે ને, હવે અહીંયાથી નીકળીએ. તો નોર્મલી તો છે ને ઓલા પંપમાં વધારે વેઇટ કરવો એની કરતાં અહીંયા થોડો વેઇટ કરીને અહીંયાથી પુરાવતો જવાય. અહીંયાથી પછી એ પંપ છે ને લગભગ 50-60 કિલોમીટર દૂર થાય છે. અહીંયા લેફ્ટ સાઈડમાં હર્ષદ છે, હરસિદ્ધિ માતાનું મંદિર છે. બહુ સરસ મંદિર છે, પણ આપણે છે ને રિટર્નમાં એ મંદિરના દર્શન કરશું. અત્યારે સીધા પહોંચીએ દ્વારકા. અત્યારે આપણે પહોંચ્યા છીએ લાંબા પાસે. આ લાંબા છે ને પવનચક્કીઓ માટેનું જૂનું સેન્ટર છે. આપણે ગુજરાતમાં નામ ટૂંકમાં હજી ક્યાંય બધી પેલું ગ્રીન એનર્જી વાળું ને એટલું બધું નહોતું ને, ત્યારે પણ અહીંયા ઘણા બધા વિન્ડ ફાર્મ હતા. અત્યારે તો અહીંયા જોરદાર ઘણી બધી પવનચક્કીઓ છે, એક લાઈન લાગેલી છે. પણ આ બહુ જૂનું સેન્ટર છે પવનચક્કીઓ માટેનું. આપણે કુરંગા ચોકડી પહોંચ્યા છીએ, અને જુઓ અહીંયા આ સીએનજીની લાઈન. આ આપણે દ્વારકાના રૂટ ઉપરનો છેલ્લો સીએનજી પંપ છે. ફ્લાયઓવર ઉપરથી લાઈન હતી, હજુ જોવો લાઈન છે છેક અંદર સુધી. આપણે તો સારું થયું સામેથી પુરાવતા આવ્યા. દ્વારકા અહીંયાથી 30 કિલોમીટર દૂર છે, અને કુરંગા ચોકડી આ સીએનજી પંપ આવેલો છે. આ જો પેલો સામેથી આવે છે જામનગર વાળો હાઈવે, અને આ તરફ અહીંયા પંપ આવેલો છે. અને જો લાઈન અહીંયા આ ફ્લાયઓવર ઉપર ત્યાં છે, અને આ અંદર બધે. એટલે એટલી બધી લાઈનમાં ફસાવું ન હોય ને તો પછી જે પેલો સીએનજી પંપ હતો ને પોરબંદરથી 10 કિલોમીટર આગળ આવીએ ત્યાં, તો ત્યાં છેલ્લે પુરાવી લેવાય. આ એ પછી 50-60 કિલોમીટર પંપ પછી આવે છે. ભલે રેન્જ એટલી ઓછી થઈ જાય, પણ અહીંયા તો બહુ સમય વયું જાય એવું છે. અહીંયા હોટલ દ્વારકાધીશમાં ચા પીવા માટે રોકાણા છીએ. આજે પેલો ઓલો સીએનજી પંપ છે ને ત્યાંથી બસ થોડી આગળ જ છે. આપણે કંઈ સીએનજી તો પુરાવાનો નહોતો, તો અહીંયા હવે ચા પાણી પી લઈએ, પછી જઈએ દ્વારકા.
બાળકોએ એનું જો નાસ્તો શરૂ કરી દીધો છે. મસ્ત ટી બ્રેક થઈ ગયો અને હવે નીકળી ગયા છીએ. હવે દ્વારકા અહીંયાથી ખાલી છે 27 કિલોમીટર દૂર છે, એટલે અડધી કલાકમાં આપણે દ્વારકા પહોંચી જશું. આપણું આજના દિવસનું ચોથું ટોલ પ્લાઝા છે અને છેલ્લું, એટલે સોમનાથથી દ્વારકાની વચ્ચે 4 ટોલ પ્લાઝા આવે છે. પહોંચી ગયા છે દ્વારકા. જો 52 ગજની ધજા દેખાવા માંડી અને આપણે દ્વારકા પહોંચી ગયા. 5 વાગ્યા છે અને આ તરફ લેફ્ટ સાઈડમાં મંદિર છે. મંદિર જવા માટેનો મેઇન ગેટ અહીંયા આપણી લેફ્ટ સાઈડમાં છે, પણ અત્યારે આપણે મંદિરે દર્શન કરવા માટે સીધા નહીં જઈએ. દ્વારકામાં આપણો સ્ટે આ કચ્છી સમાજ ભવનમાં છે. અહીંયા જો આ એનો એન્ટ્રી ગેટ છે. જો આ રીતે આખું આ કચ્છી ભવન છે. અહીંયા નીચે ને ઉપર બધે રૂમ છે ને અહીંયા આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે અને અહીંયા કાલે કંઈક ફંક્શન છે એટલે એના માટે આ મંડપને નાખેલું છે. ફર્સ્ટ ફ્લોર ઉપર રૂમ છે, રૂમ A02. એક રૂમમાં છે ને 3 બેડ આપે છે આ લોકો. આ રીતે 3 બેડ છે અને એસી છે, પણ એસી અત્યારે બંધ છે, એટલે અત્યારે આપણી પાસે નોન એસીનો ચાર્જ લીધો છે અને નોન એસી કેટેગરીમાં જ આપ્યો છે. અને આ તરફ ટોયલેટ છે, એટેચ ટોયલેટ છે. આ રીતે રૂમ છે આખો. રૂમની આમ સ્વચ્છતા ને એ બધું સારું લાગ્યું, ગમ્યું. આ રૂમના રેટની વાત કરું તો અહીંયા છે ને 700 રૂપિયા પર રૂમનો ચાર્જ છે નોન એસી કેટેગરીમાં. એટલે અમે 2 રૂમ રાખ્યા છે આવા સેમ, એટલે એક રૂમના થયા છે 700 રૂપિયા. અને અહીંયા આનું છે ને લોકેશન સારું છે. ગોમતીજીનો કિનારો નજીક જ છે અને દ્વારકાધીશનું મંદિર નજીક થાય છે, એટલા માટે આ જગ્યા આપણે પસંદ કરી અને અહીંયા આવીને જ બુક કરી છે, કે ઓનલાઈન કે નહોતી કરાવેલી. આપણા સ્ટે ઉપરથી જો દ્વારકાધીશ મંદિર દેખાય છે અને જો અત્યારે ધજા ચડે છે. જો જય દ્વારકાધીશ. જો અહીંયા રૂમમાંથી જ આપણને ધ્વજા ચડી જોવા મળી. વાહ. અત્યારે ફ્રેશ થઈને થોડી વાર બહાર નીકળ્યા છે, મંદિર બાજુ જઈએ છીએ. આ ધર્મશાળા છે ને મંદિરથી સાવ નજીક છે. અહીંયા બાજુમાં જ ગોમતીજીનો કિનારો છે અને આ તરફ જોવો અહીંયા મંદિર. અત્યારે બહુ એટલું બધું ટ્રાફિક નહોતું એટલે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરી અને ફરીથી બહાર આવી ગયા છીએ. અને અત્યારે જોવો રાતના સમયે દ્વારકાધીશ મંદિરનો વ્યૂ મસ્ત લાઇટિંગ છે અને ધજા ફરકે છે. મજા આવી ગઈ અત્યારે અને દર્શન પણ સરસ રહ્યા અમારે. અહીંયા વાકોડ કૃપામાં પેલા પટ્ટી સમોસા મળે છે ને એ ખાવા આવ્યા, પણ સમોસાને 20-25 મિનિટ જેટલો ટાઈમ લાગે એમ છે. તો અત્યારે પેટીસ પહેલાં ટ્રાય કરી લઈએ. અહીંયા છે ને આની પેટીસ ટ્રાય કરીએ છીએ, સમોસામાં તો વાર લાગે એમ છે. પેટીસ બહુ મસ્ત છે. ખાસ તો છે ને આ ચટણીમાં બહુ મજા આવી, ગ્રીન ચટણી અને આ રેડ ચટણી. ચટણી બહુ મસ્ત છે. પેટીસ તો ટૂંકમાં આપણે આવી ગમે ત્યાં ખાતા હોય તો મળી જાય, પણ ચટણીનો ટેસ્ટ જોરદાર છે. આ સમોસા ત્યારે નહોતા ખાવાના, પછી એ પાર્સલ લેતા આવ્યા હતા, તો અત્યારે હવે રૂમ ઉપર ટેસ્ટ કરી લીધા. અને સમોસા બહુ મસ્ત છે ને એનું આ જે લેયર છે ને એ રોટલીનું હોય, એટલે મેંદાનું ન હોય, ઘઉંનું હોય, એટલે ક્રિસ્પી બહુ હોય છે અને ટેસ્ટ છે જોરદાર. ને આ સાથે જ આપણે હવે આજનો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે હજી દ્વારકાધીશના મંદિરે ફરીથી દર્શન કરવા જઈશું. બેટ દ્વારકા, નાગેશ્વર એ બધી જગ્યાએ જવાનું છે, તો એ બધું આપણે જોઈશું હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો. મળીશું નવા વ્લોગમાં. હર હર મહાદેવ.